જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીગ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કઈ વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં અગાઉ આપણે 7 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. અને જો તમે 7 ચેપ્ટર ના જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર એ બધા પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો. તો આજે વાત કરશું આપણે ચેપ્ટર 8 જે કંઈક ચાલુ કરવાના છીએ, આમુખ પ્રસ્તાવના જે છે, બરોબર, પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એની કંઈક વાત કરવાના છીએ આમુખની, અને એમાંનો આજે પહેલો લેક્ચર છે. તો આપણે અગાઉ એ પણ જોયું હતું કે પીએસઆઈ અને એલઆરડી એની નવી વેકેન્સી આવી છે, બરોબર, એની નવી ભરતી જે આવી છે એના વિશે પણ આપણે એક સેશન કરેલા અને એમાં બધી વાત કરેલી. તો આપણે આજે વાત કરીએ ચેપ્ટર 8 ભારતનું બંધારણ અને એમાં આમુખ, એમાં લેક્ચર 1માં. તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવનાર કોણ હતું? BN રાવ હતા. આઈએમપી છે. કોણ હતું? BN રાવ. હવે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ, બરોબર, જવાહરલાલ નહેરુ. ત્રીજી બંધારણ સભાની બેઠક 13 ડિસેમ્બર 1946માં રજૂ કર્યો હતો ઉદ્દેશ પ્રસ્તાવ. ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો, એને અપનાવવામાં ક્યારે આવ્યો? 22 જાન્યુઆરી 1947. આ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, આમાંથી ઘણી વાર ક્વેશ્ચન આવેલા છે. પછી ઉદ્દેશ્ય પ્રસ્તાવ આમુખ તરીકે અધિનિયમ સ્વીકારવામાં આવ્યો, બરોબર, 22 જાન્યુઆરી 1950માં. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે હતો, બરોબર, એને જ આમુખ તરીકે અપનાવવામાં આવ્યું હતું. હવે આમુખનો સ્ત્રોત કયો છે? આમુખ છે એ આપણે લીધું ક્યાંથી? કોના બંધારણનું સ્ટડી કરીને આપણે આમુખ એડ કરેલું, બરોબર, બંધારણમાં? તો કોનું હતું? અમેરિકામાંથી લીધેલું છે. ક્યાંથી? અમેરિકામાંથી. પછી આપણે બીજી એક વાત કરીએ કે આમુખની ભાષાનો સ્ત્રોત. આમુખ લીધું અમેરિકામાંથી, પણ આમુખની જે ભાષા છે એ ક્યાંથી લીધેલી? એ સ્ત્રોત ક્યાંથી? સ્ત્રોતમાંથી લીધેલી ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સ્ટડી કરીને લીધેલું. પછી આમુખમાં સુધારો. તો આમુખમાં સુધારો કરવામાં આવ્યો હોય તો કયા કયા શબ્દો એડ કરવામાં આવે તમે બધા કોમેન્ટ કરો. આપણે અગાઉ બંધારણીય સુધારા જોયા હતા, એમાં આપણે વાત કરી હતી. તો આમુખમાં સુધારો 42મો બંધારણીય સુધારો 1976, બરોબર, આ આઈએમપી છે. પછી આમુખની આજુબાજુની ડિઝાઇન, મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર આવી ગયેલું છે કે આમુખની આજુબાજુની ડિઝાઇન કોણે કરી છે? રામ મનોહર સિન્હા. તમે ઘણી બધી બુકો જોતા હશો બંધારણની, તો એમાં આમુખનું જે પેજ હોય છે એ પેજમાં પેરીફરીમાં જે ડિઝાઇન છે એ ડિઝાઇન પણ તમે જોયેલી હશે, અને એમાં ઝીણા અક્ષરે રામ મનોહર સિન્હા લખેલું હશે, બરોબર. એ ડિઝાઇન કોણે કરી? રામ મનોહર સિન્હાએ. પછી પ્રજાસત્તાક, સ્વતંત્રતા, બરોબર, સમાનતા અને બંધુત્વ જે શબ્દોનો સ્ત્રોત, આ જે શબ્દો યાદ કર્યા મોસ્ટ આઈએમપી છે, પ્રજાસત્તાક, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. એ સ્ત્રોત ક્યાંથી છે? ક્યાંથી એ સ્ત્રોતમાંથી લીધા? આપણે ફ્રાન્સમાંથી લીધા. ક્યાંથી લીધા? ફ્રાન્સમાંથી. પછી ન્યાય શબ્દનો સ્ત્રોત, આમુખમાં જે ન્યાય શબ્દ આપેલો છે એનો સ્ત્રોત કયો છે? રશિયા છે. ક્યાંથી લીધું? આપણે રશિયાના બંધારણમાંથી લીધું છે. પછી આપણે કંઈક વાત કરીએ કે આમુખ છે, અમુક બધા કરે તો અમુકમાં લખેલું શું છે, બરોબર? આમુખમાં કંઈક લખેલું છે જે આપણે જોઈએ તો આમુખમાં એવી વસ્તુ લખેલી છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનું તથા સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, બરોબર, જો આ વસ્તુ આઈએમપી છે, ન્યાય કઈ કઈ વસ્તુનો છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે છે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, મોસ્ટ આઈએમપી આ રીતે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, બરોબર. કોઈને પણ ગમે વિચાર રીતે પોતાની રીતે સ્વતંત્ર છે, અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, માન્યતાની સ્વતંત્રતા છે, ધર્મ અપનાવવાની સ્વતંત્રતા છે, અને કાંઈ પણ ઉપાસના કરવાની સ્વતંત્રતા છે. આઈએમપી છે. પછી આપણે વાત કરીએ દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય. શની શની? કોઈ પણ દરજ્જો મળે અને જે તક મળે એની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો, અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરે તેવી બંધુત્વ વિકસાવવાનો ગંભીરપૂર્વક સંકલ્પ કરીએ, બરોબર. તો આવું કંઈક બંધારણમાં લખેલું છે. અને અપનાવવામાં આવ્યું ત્યારે સ્ટેટમેન્ટ દેવામાં આવ્યું હતું કે અમારા સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949, આઈએમપી છે, 26 નવેમ્બર 1949, ઘણી વાર પૂછાયેલું છે
ના રોજ આથી સંવિધાન અપનાવીને તેને અધિનિયમ તરીકે અમને પોતાને અર્પિત કરીએ છીએ. આ જે બંધારણ સભામાં જે ડિસિઝન લેવામાં આવ્યું હતું અને જે આમુખમાં લખેલું છે કે આ છે બંધારણ છે અમુક છે, બરોબર, એ બંધારણ અમે પોતાને જ સમર્પિત કરીએ છીએ, બરોબર, દેશને નહીં, પોતાને એક અધિનિયમ તરીકે સમર્પિત કરીએ છીએ. એ ક્યારે આપણે અપનાવવામાં આવ્યું હતું બંધારણ સભામાં સંવિધાન તરીકે? 26 નવેમ્બર 1949, મોસ્ટ આઈએમપી છે. એટલે આ કંઈક આમુખની વાત થઈ ગઈ અને આનું આ ચેપ્ટર 8 જે આમુખ છે એ આપણે આગળ કન્ટિન્યુ કરશું અને એનો લેક્ચર ટૂંક સમયમાં આવી જશે. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધાને ઓલ ધ બેસ્ટ, બરોબર, ફૂલ જોશથી તૈયારી કરો. એક સારી એવી તક હાથમાં આવી છે, ગુમાવતા નહીં, બરોબર, અને છેક સુધી બના રહેજો. જય હિન્દ, જય ભારત.